નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ભારત ન્યૂઝ। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડવામાં મોટી સફળતા મળી। માન દરવાજા પાસે ફૂડ પેટ્રોલિંગમાં પોલીસને જોઈને એક યુવક ભાગવા લાગ્યો હતો। તેની પૂછપરછ કરતા તેની પાસે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું। પોલીસ દ્વારા 200 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે મોહમ્મદ તોકીર શેખની ધરપકડ કરવામાં આવી છે અને તેને ડ્રગ્સ આપનાર રેહાન જાવેદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવા માટે પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના માન દરવાજા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। તે સમયે પોલીસને જોઈને એક અજાણ્યો યુવક ભાગવા લાગ્યો। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઈસમને પકડવામાં આવ્યો અને તેની તપાસ કરતા ઈસમ પાસેથી 200 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 20 લાખ રૂપિયા છે। આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ અને 1200 રૂપિયા રોકડ પણ મળી આવ્યા હતા। એટલે પોલીસે આ ઈસમ પાસેથી 20,45,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પકડાયેલા ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ મોહમ્મદ તોકીર ઉર્ફે તોસીફ શેખ હોવાનું જણાવ્યું હતું। ત્યારે સુરત પોલીસ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ ભાવેશ રોજિયા શું જણાવી રહ્યા છે, આવો આપણે સાંભળીએ। सूरत पुलिस कमिश्नर साहब के द्वारा लोकसभा के चुनाव अन्वय पुलिस की अलग अलग टीमों को फूड पेट्रोलिंग, नाकाबंदी, कॉम्बिंग और ऑर्गेनाइज्ड गैंगों पे कंट्रोल करने के लिए सूचना दी गई थी, जिसके आधार पे क्राइम ब्रांच की अलग अलग टीमें फूड पेट्रोलिंग और नाकाबंदी चेकिंग और कॉम्बिंग कर रही थी। इसमें से एक टीम पुलिस इंस्पेक्टर जैन जाला और अपनी टीम के साथ मान दरवाजा के पास पेट्रोलिंग कर रहे थे, तभी उसको देख के एक इंसान भागा, जिसको पुलिस ने दबोच के पूछते उसकी जो सर्च चालू की तो उसके पोजीशन में से 200 ग्राम जैसा एमडी मिला। कि एमडी कहाँ से लाया, इसकी जो करीबन कीमत 20 लाख रुपए जैसी होती है, वो कहाँ से लाया पूछने पर इसने अपना नाम तोकीर शेख बताया और ये रेहान शेख नाम का एक इंसान है सैयदपुरे वाला, उसके पास से लिया हुआ बताया था। तो क्राइम ब्रांच की अलग अलग टीमों ने कहाँ कब से ये लोग ये धंधा कर रहे हैं, किन किन लोगों को दे रहे हैं और इसका पूरा नेटवर्क की आगे की तपास चालू। આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી મોહમ્મદ તોકીર સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે। તેને આ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ રેહાન જાવેદ શેખ નામના ઈસમ દ્વારા આપવામાં આવ્યો। મોહમ્મદ તોકીર રેહાન જાવેદ શેખના જણાવ્યા પ્રમાણે ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતો હતો અને બંને સાથે મળીને આ જ પ્રકારે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા। ત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેહાન જાવેદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને મોહમ્મદ તોકીરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ઉપરાંત અન્ય કેટલાક લોકો તેમની સાથે સંડોવાયેલા છે, જે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતથી અશોક દાસનો રિપોર્ટ।